22 તારીખે અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ હાલ ઘર ઘર અક્ષત અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે સોનગઢ નગરના નંદનવન પરોઠા હાઉસ શિવાજીનગર સહિતના વિસ્તારોમાં કળશ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં રામ લક્ષ્મણ જાનકીના વેશમાં નીકળેલા બાળકોએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું। જુઓ અમારો આ વિશેષ અહેવાલ। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। अनेक वर्षोनी जे प्रतीक्षा हती ते पूर्ण थवा जई रही छे अने राम भक्तोना बलिदान अने संघर्षना परिणामे आखरे राम जन्मभूमि स्थान एवा अयोध्यामां भगवान श्री रामनुं भव्य मंदिर बनीने तैयार थवा जई रह्युं छे अने 22 तारीखे भव्य प्राण प्रतिष्ठा महोत्सवनी तैयारीओ चाली रही छे। अयोध्यानी जेम समग्र भारत देशना दरेक राज्य, दरेक गाम अने दरेक फळियाओमां राम जन्मभूमि प्राण प्रतिष्ठाने लई अनेरो उत्साह जोवा मळी रह्यो छे। त्यारे गुजरातना छेवाड़े आवेला तापी जिल्ला के जे 90% आदिवासी वस्ती धरावे छे त्यां पण लोकोमां अनेरो उत्साह जोवा मळी रह्यो छे। आ आदिवासी विस्तार एटले ज्यां शबरीए रामने पोताना एठा बोर खवડાવ્યા હતા અને રામ આદિવાસી ભીલની એવા શબરીના કલ્યાણ માટે અહીં પોતે ચાલીને આવ્યા હતા, જેના વંશજો આજે પણ અહીં ઉપસ્થિત છે। ત્યારે સોનગઢ નગરના પરોઠા હાઉસ, નંદનવન, શિવાજીનગર સહિત દરેક વિસ્તારોમાં મહિલાઓ દ્વારા કળશ યાત્રા કાઢવામાં આવી રહી છે, જેમાં રામ લક્ષ્મણ જાનકીના વેશમાં તૈયાર થયેલા બાળકોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું અને નીકળેલી રેલીએ જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજવી દીધું હતું। નોંધવું રહ્યું કે સોનગઢ નગરમાં અયોધ્યાની સાથે જ જય વિજય હનુમાન મંદિર દશેરા કોલોની ખાતે 22 તારીખે રામ દરબાર સાથે ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપિત થવા જઈ રહી છે, જેને ધ્યાનમાં રાખી 17 તારીખે સીતારામ મંદિર દેવજીપુરાથી દશેરા કોલોની સુધી ભવ્ય શોભાયાત્રા પણ નીકળનાર છે, જેમાં જોડાવા દરેક હિન્દુ સમાજને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ત્યારે આ અંગે ચેનલ સાથેની વિશેષ વાતચીતમાં વિશ્વ હિન્દુ પરિષદ તાપી જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ નિલેશભાઈ ચંદ્રાત્રે શું કહ્યું, આવો સાંભળીએ। रिपोर्टर बिंदेश्वरी शाह, सिटी गोल्डन न्यूज तापी। जी आपनो परिचय। जय श्री राम। निलेश भाई चंद्राते, विश्व हिंदू परिषद कार्यकर्ता। अयोध्या राम जन्मभूमि खाते 6 डिसेम्बर 1992 दिवसे बाबरी मस्जिद ने ध्वंस करीने श्री राम जन्मभूमि ने मुक्त करीने भारतना करोड़ों राम भक्तोए तन समर्पित करीने एक विश्वनी अंदर शौर्यનું प्रदर्शन कर्યું। ત્યાર પછી ભારત દેશના પ્રત્યેક જિલ્લામાંથી, પ્રત્યેક ગ્રામમાંથી દરેક વ્યક્તિએ નિધિ સમર્પણ કરીને આ મંદિરને ઊભું કરેલું છે। ત્યાર પછી આજે તન મન થઈને આજે એક ધન આપીને એક મનનો વિષય આવેલો છે અક્ષત અભિયાન। ભારત દેશના પ્રત્યેક ઘરની અંદર જઈને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રામ ભક્તો ઘરે ઘરે જઈને અક્ષત અભિયાન કરી રહ્યા છે। એ અંતર્ગત સોનગઢ નગરની અંદર લગભગ 80%થી વધારે વિસ્તારોની અંદર અક્ષત અભિયાન રામ ભક્તોએ કરેલું છે અને ઘરે ઘરે જઈને રામ જન્મભૂમિ વિશે દર્શન માટે પ્રત્યેક ઘરને આમંત્રણ આપી રહ્યા છે। તેમજ ઘરે ઘરે 22 જાન્યુઆરીના દિવસે ઘરે ઘરે દીપ પ્રજ્વલન થાય, 500 વર્ષની અંદર ના થઈ હોય એવી દિવાળીનો ઉત્સવ થાય અને પ્રત્યેક વ્યક્તિ રામમય બને એ માટે સોનગઢ નગરની અંદર તેમજ તાપી જિલ્લાની અંદર અક્ષત અભિયાન લગભગ 80%થી વધારે પૂર્ણ થઈ ગયેલું છે અને 2 દિવસ હજી બાકી છે। તેની અંદર વધારેમાં વધારે રામ ભક્તો ઘરે ઘરે જશે એવો મને આશા છે। જય શ્રી